નમસ્કાર મિત્રો, નવરાત્રિ એટલે કે માતાજીની આરાધના અને પ્રાર્થનાનો પર્વ જે છે શરૂ થઈ રહ્યો છે, ત્યારે આ પોરબંદરથી અનેક એવા કલાકારો જે છે એ જે યુકે જાય છે અને યુકેની ધરતી ઉપર આપણું જે છે એ સંસ્કૃતિની જે ઝાંખી છે ત્યાં કરાવે છે. એવા જ અત્યારે આપણી સાથે લાખનસિંહભાઈ આત્રોલિયા છે. શું અત્યારનું પ્લાનિંગ છે તમારે? નવરાત્રિમાં કઈ રીતે જવાના છો યુકે? નવરાત્રિ આવી રહી છે તો અમે બધા પણ એક્સાઇટમેન્ટમાં છીએ, કે કારણ કે અમારા કલાકારો એમાંય ખાસ કરીને જે ફોક સિંગરો હોય છે ને, એના માટે નવરાત્રિ છે એ બહુ મોટો પર્વ કહેવાય છે. એટલે અમે બધા કલાકારો જોઈએ તો આમ ફૂલ તૈયારીમાં પણ છે અને એક્સાઇટમેન્ટમાં પણ છીએ. કઈ રીતે તમે ત્યાં જવાનો છો? શું કઈ રીતે અલગ અલગ કલા પીરસવાના છે? હા, અમે અહીંથી છે 8 જણા છે, અમારી ટીમ છે આખી, એ અમે જવાના છે બધા. અને ત્યાં જઈ અને જે આપણું અહીંના જે ટ્રેડિશનલ રાહડા કહેવાય છે, તો એ રાહડા અમે ત્યાં જઈને ગાવાના છે, ગરબા માતાજીની આરાધના કરવાના છે. અને સાથે સાથે મહેર સમાજમાં રમાતો એવો પરંપરાગત રાસ એટલે કે રાસ મણિયારો, એ પણ ત્યાં અમે જઈ અને પરફોર્મ કરવાના છે. ખાસ કરીને વાત કરવામાં મહેર સમાજની, તો ત્યાં કેટલા લોકો હોય છે અને કઈ જગ્યાએ આ કાર્યક્રમ યોજાય છે? આ કાર્યક્રમ છે એ લેસ્ટરની અંદર યોજાય છે, અને લેસ્ટરની અંદર મહેર સેન્ટર કરી અને અમારો કમ્યુનિટી બહુ મોટો હોલ છે. લગભગ 2000 લોકોની કેપેસિટીનો હોલ છે, અને 2000 કેપેસિટીનો હોલ છે ને છતાં પણ ત્યાં જગ્યા ઘટે છે દર નવરાત્રિમાં. તો એટલી મોટી સંખ્યામાં વિદેશની અંદર, જો એમાંય ખાસ કરીને લેસ્ટરની અંદર કોઈ મોટી નવરાત્રિ, હું મારા ધાર્યા પ્રમાણે મોટામાં મોટી નવરાત્રિ મહેર સેન્ટરની અંદર. એમાં તમારી વિશેષતા શું છે? અત્યારે તમે ગાઓ છો તો શા માટે તમને જ પસંદ કરે? હા, મને પસંદ કરે છે એનું ખાસ એક કારણ છે કે હું દરેક પ્રકારના ગરબા ગાઉં છું, વર્સેટાઇલ સિંગિંગ કરું છું. જેમ કે જૂના ફોક આપણા જે છે એને પણ સંગીતને પીરસું છું, એટલે જે ઓલ્ડ એજના જે લોકો છે એને પણ ગમું છું. સાથે સાથે તરવૈયા યુવાનો છે તેમને બોલિવૂડ દાંડિયા અને અમુક જે નવા જે ગરબાઓ છે માતાજીના ભાવ, એ પણ ગાઉં છું, તો એને પણ ગમું છું. અને સાથે સાથે નાના બાળકોને જે અત્યારે ટ્રેન્ડિંગ મ્યુઝિક ચાલે છે, નાના બાળકોના મગજમાં બહુ હોય છે, તો પણ એ પણ હું ગાઉં છું અને નાના બાળકોને પણ મજા આવે છે. એટલા માટે થઈ અને મને એ લોકો વારંવાર છે એ ત્યાં ચાન્સ આપે છે. હા, તો ગાયકની સાથે સાથે ઢોલની પણ વિશેષતા હોય છે. જો ઢોલ ના હોય તો મણિયારાની રાસની મજા નથી આવતી. આપણી સાથે છે જયેશભાઈ જેઠવા. જયેશભાઈ, શું તમારે કઈ અલગ વ્યવસ્થા છે આમાં? ઢોલનું કઈ રીતે પીરસશો તમે? ઢોલની અંદર તો એવું છે કે મણિયારો એટલે મણિયારો સ્પેશિયલિસ્ટ જે યુકેની અંદર જે બધા એક ગામના નહીં પણ ગામો ગામના છે, બરાબર છે. એટલે એમની અંદર જે મણિયારો આપણે કહીએ તો અલગ અલગ ગામનો ઢબ હોય છે મણિયારાની, કે તે લોકો બધા અલગ અલગ, પણ અમે એ બધું ભેગું કરી અને એ લોકોને પીરસીએ છીએ. એથી એ લોકોને બહુ આનંદ આવે છે, મજા આવે છે. અને સ્પેશિયાલિટી કહીએ તો મણિયારાની અમારી એ સ્પેશિયાલિટી છે, ઓળખ છે, અને અમે મણિયારાથી જ અમે ઓળખાઈએ છીએ. આ અમારી સ્પેશિયાલિટી છે. અને આ તમે શીખ્યા ક્યાંથી? આ શીખવાનું તો એવું છે કે આ જે કહે ને કે આપણા લોહીના લક્ષણ હોય, બરાબર છે. એટલે આજે મારા ફાધરનું પણ બહુ મોટું નામ છે, અને આ બધું અમારા વારસામાં છે. મારા દાદા, મારા ફાધર, હું, મારો નાનો ભાઈ, આ અમારું વારસાનું. હા, તો બખલામાં જે હોળી ઉત્સવ થાય છે ત્યાં પણ તમે હોય છો, અને ખાસ આ ચહેરો તમે જોયો જ હશે. ફરીથી આપણે લાખનસિંહભાઈ, આ નવરાત્રિ જે છે એ ક્યારે યોજાવાની છે ને ટાઈમિંગ શું છે, કઈ તારીખ છે, કંઈ આપણે તો લોકોને આપણે વિદેશમાં જે બેઠા હોય છે સબસ્ક્રાઈબર, એને પણ ખ્યાલ આવે ને એ પણ લાભ લઈએ. નવરાત્રિ છે 3 તારીખે સ્ટાર્ટ થાય છે, અને અમારે ત્યાં દશેરા પણ આજુ વખતે 3 ઓક્ટોબરથી માંડી અને 12 ઓક્ટોબર સુધી નવરાત્રિ છે. અને શરદ પૂનમનું પણ 18 ઓક્ટોબરના આયોજન કરેલું છે. સ્થળ પણ જણાવ્યું. અને સ્થળ છે લેસ્ટરની અંદર, યુકેની અંદર લેસ્ટર સિટી છે, અને લેસ્ટરની અંદર મહેર સેન્ટર કરી અને ત્યાં એક મોટો કોમ્યુનિટી હોલ આવેલો છે. ટાઈમિંગ શું રહેશે? અને ટાઈમિંગ છે 7 વાગ્યાથી આરતી માતાજીની સ્ટાર્ટ થાય છે, અને રાત્રે 12 વાગ્યા અને પછી તો જેવો માહોલ 1 વાગ્યા સુધી, 2 વાગ્યા સુધી એવી રીતે ચાલતું હોય છે. તો માતાજીના વંદન કરીએ, અને સૌ લોકો આ જે નવરાત્રિના 9 દિવસ યુકેમાં જે લોકો રહેતા હોય તે આ જે નવરાત્રિનો લાભ લે, અને લાખનસિંહભાઈ તથા તેમની ટીમ જે છે, જયેશભાઈનો ઢોલ છે, એની જે રમઝટ છે તે માણે, તેવું આમંત્રણ અત્યારે પાઠવ્યું છે. નિમેશ કુંડલિયા, પોરબંદરથી. જય માતાજી. જય માતાજી.